મહાદેવર બધાને કાંઈ ને ફાઇનલ આપણે હવાર પડી ગયું છે અને ભાગી જવી વાળીએ. આજ છે 13 તારીખ 13/1/2026. કાલ છે ખીયર, કેમ કે 7 કે કાલ પપ્પા પાણી વાળતાથી બાકી રહી જશે. તે આપણે ભાગી જઈએ તો કંઈ રસ્તે પડી જશે અને શેવડી ખાતા ખાતા આવી ગંગો કામ કગી ગયો. ફાઇનલી ફેમિલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ. વાડીએ તો પહોંચી ગયા છીએ શેવડી ખાતા ખાતા. આજ આપણે સકાવણી તે પતંગ પણ કંઈ મેળ આવશે કાંઈ આવી આપણી વાડી છે આખી. અત્યારે લીલી સામ છે આજથી 15 વીઘા. આમાં ઝાડ બાજરો છે, ઝાડ છે, બાજરો છે, ઘઉં છે ને પછી નહીં ઘઉં છે. આપણે પાણી આ વાડીમાં વસલે પડા મારો જઈને મોટર ચાલુ કરી દેવી તો ભાઈ ઝટકા તો એને કહી દીધેલા છે. મોટર ચાલુ કરી દેવી પછી પાણી વાળવા મળી અને પછી તમને મળો ત્યાં મહાદેવ ફાઇનલી આપણે વાડી પહોંચી ગયા છીએ. કરી દીધું ટાટર ચાલુ, મોટર ચાલુ, લાઇટ છે કરી દીધી ચાલુ. આગળ આવશે પાણી. કેટલો કૂવો ભર્યો છે. હાલ આવી ગયો પાણી થઈ ગયો હોય જા આવડી ના હોય જાય. આગળ પાણી પાઈ નાખ્યું થોડુંક 7 કેરા પછી ઘરે વયા જઈએ ને પછી સકતો પછી પતંગ. હવે તમને પછી મળું થઈ ગઈ મહાદેવર કાંઈ નહીં. જો આપણે પાણી તો કાઢવાનું પગાડી દીધું છે, 2-3 કેરાય પાઈ દીધા છે અને આમ શકે છે પતંગો ગામમાં અને મારો જીવ જાય છે પતંગ સકાવવામાં. હવે તો પાણી તો વાળું છું. કેટલા કેળા બાકી રહ્યા આમાં થાય છે 1 2 3 4 ને 5 કેળા જેવું બાકી છે. 5 કેળા જેવું એટલે 15 મિનિટે પીવે પછી ન થાય ગાંડા હું ગાંઠો. હજી 1.5 કલાક જેવું પાણી વાળવાનું છે. 1 કલાક 1.5 કલાક જેટલું પાણી વાર નાખવી પછી વિચારવી હવે ઘરે જઈને પતંગ ચકાવી કે હું કરું. ઘરે જઈને તો નાહવું પડશે પછી પતંગ ચકાવશું. ખીયર છે કાલ ને પતંગ ચકાવવાનું ફૂલ મન થાય. રીલ બિલ તો પાઈ આવે પતંગ લઈ આવ્યા કંઈક 80-85 જેટલી પતંગ લાવ્યા છે અને દોડો પાઈ નાખ્યો છે. આપણે સાઈના બાઈના આપણે ન લેવાનું, આપણે પાવાનું હતું ભાઈ. સાઈના કોઈ જ લેવાય ને, કેમ કે સરકારે બેન કરેલું છે. સાઈના લેવો હતું કા પવડાવ્યું છે ટિકેટી. નવું નામ તમે નવું સુઈને સાંભળ્યું છે એમ છે. આપણે દોડો કહેતો હાલ તો પણ દોડો સારો છે. કાલ ખબર પડે કેવો છે. હવે તમને મોડું કરી કરીને ગેન મહાદેવ ફાઇનલી આપણે બધું પાઈ દીધું છે. જો હવે આ એક છેલ્લો કેરો બાકી છે. એ કેરો હું પેટો છું. એ કેરો એક છેલ્લો છે. હવે એ પાઈ દેવી અને પછી ઘરે જવા દેવી. પછી ઘરે જઈને સકાવી પતંગ. 2-3 વખત લાઇટ વહી ગઈ ને તો પી ગયું વાઘ આવી જશે 11. કીધું તમે કલાક પર આવી જશે, 1 કલાક 1.5 કલાક. એમાં પછી લાઇટ વહી ગઈ એટલે 2 કલાક જેવું થઈ ગયું. આ કેરામાં આગળ નાખું વાળ લેવું ને પછી આમાં વાળ લેવું ને આમ કેરામાં આગળ પી જાય એટલે આમાં વાળ લેવું ને પછી જવા દો ઘરે. પછી ઘરે જઈને નાહી ધોઈ નાખી પછી પતંગ ચગાવે પછી તમને મળો થાય ગેન મહાદેવ. જો આવો કંઈક ઘઉં થઈ જાય છે આપણી વાડીએ. મહાદેવ બધા ફાઇનલી આપણે પાણી પાઈ દીધું છે. છેલ્લા કેરામ જાય છે. ધીમે ધીમે જઈને અમે જઈને મોટર બંધ કરી દીધી. પાણી માલ્યો જશે પછી જઈને મોટર બંધ કરી દેવી પછી ઘરે વયા જઈએ. ઓય અમે એટલું બધું હું દોડી ગયું. એટલું બધું ધુવાડો કેમ નીકળતો છે? કઈ જગ્યાએ છે કંઈક વાડીઓમાં કંઈક હળગાવેલું છે. હળગ્યું હોય તો કંઈ ખબર નહીં અમને. આપણા સપલા તો અહીંયા પડ્યા છે. આ લીલી બેનથી અને આમાં છે મજરા હાલ્યા છે. ઓલી વાડીએ જઈશું. આપણે કોઈ હાલ નથી મજા પાણીમાં ऐसा बैसा બધું પડી ગયું. છેલ્લા કેરામાં જ પાણી જાય છે. એ આગળ પી જશે. આગળ મોટર બંધ કરી દો એટલે પાણી પોઈ જાય ને બધો પરવા પી જ જાય. આ વળી જવા દેવી ધીમે ધીમે રહી ગયો. આગળ ઊંધા થઈ જાય ખૂબ દાણા પડી જ જાય બીજું કંઈ ન થાય. હાલો આગળ મોટર બંધ કરી દે. ઓલી વાડીએ જઈ પછી તમને મળવું થાય ગેન મહાદેવ બધાને કંઈ નહીં. ફાઇનલી આપણે વાડી આવ્યા હતા. આખો દી પતંગ સકાવી તે થોડોક સ્ટોક ખૂટી ગયો. એ માટે લૂંટી લીધી છે આપણી વાડી. આપણી વાડીથી ભેગી કરી લીધી.
હજી તો પેસ તો ઘણા લાગે છે, અહીંયા લાગે છે, આમે લાગે છે, ઘણી પતંગો આવે છે. હજી 500 લૂંટ લેવી એમ તો અહીં પડી છે. આ કેટલી છે? 4 ને 5 7 8 એક આમે હલવાનેલી છે. બતાવું તમને ખબર તો એ ઝાડવામાં એ લૂંટવાની છે. જે ઝાડવામાં હલવાનેલી છે એ ગાંઠ લેવી અને પછી બોલાવી બાકાજી ફૂલ દોડો એટલો આવે પતંગ હારે એ બધું હરખું કરવું પડે. પાછું પ્યાસ લાગતા થવું થી લાગી જાય મેં આવી એકાદી પતંગ તો બીજી છે આપણી પાસે છે. પતંગ તો ઘણી ભેગી કરી લીધી. હું એક ભાઈ બહેન આવ્યા હતા ત્યાં હજી તો આમ મેં કીધું ઉપલા શેડે આટો મારતે એ ઉપલા શેડ આટો મારીને આવશે આગળ. ઉપલા શેડે આટો મારીને આવશે ને પતંગ એટલે આ પતંગ એક પકડું ને એક મુકાઈ જાય. બધી ગઈ છે બહુ જાય છે. પોહે પ્યાર થાય લઈ જાવ તો આમ પતંગ આવે છે. હાલો તમને ઘડી ઘડી મળવું હોય છે એકાદી બે આવા લૂંટી લે બરોબર પછી તમને મળવું ત્યાં